વેલકમ બેક। ગ્રામ પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે અને લગભગ 2.5 વર્ષ પછી આ ચૂંટણી થવા જઈ રહી છે। પણ જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી થતી હોય છે ત્યાં એક સૌહાર્દભર્યો માહોલ પણ જોવા મળતો હોય છે, મજબૂત થતી લોકશાહી પણ જોવા મળતી હોય છે। ઘણી બધી ગ્રામ પંચાયતો એવી હોય છે કે જ્યાં ચૂંટણી નથી થતી પણ ગ્રામ પંચાયત સમરસ થાય છે અને અરવલ્લી જિલ્લામાં આવી ગ્રામ પંચાયતો સમરસ થાય, ચૂંટણી નહીં પણ એક સાથે આખું ગામ વહીવટ ચલાવે એના માટે ધારાસભ્યએ મોટી જાહેરાત કરી છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જાહેરાત કરી છે કે જે ગ્રામ પંચાયત સમરસ થશે એમને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। જી હા, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ધારાસભ્યએ જાહેરાત કરી છે। એટલે કે મારી વિધાનસભાની પંચાયતોમાં જ્યાં ઇલેક્શનો છે અને તે પંચાયત સમરસ થશે તે તમામને સરકારી સહાય તો મળતી જ હોય છે। સમરસ પંચાયતોને પણ વધારાની ગ્રાન્ટ સ્વરૂપે વિકાસના કામો થાય તે માટે જે પંચાયતો સમરસ થશે તે પંચાયતોને મારી ગ્રાન્ટમાંથી એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું અલગથી ફાળવણી કરીશ।